એક વખતની વાત છે, એક નાનું ગામ હતું જેને વિષ્ણુ ગામ કહેવામાં આવતું હતું. આ ગામ ઘનિષ્ઠ પર્વતોની વચ્ચે સ્થિત હતું અને ત્યાં ખૂબ જ પ્રકૃતિ અને શાંતિ હતી. ગામના લોકો ખુશહાલ અને સ્નેહભર્યા હતા. વિશ, એક નાનકડો છોકરો, તેના માતાપિતા સાથે ત્યાં રહેતો હતો. વિશ ખૂબ જ સરસ અને રમતું ખેલતું બાળક હતું. તે ગામમાં સૌથી વધુ પ્યારું અને નિર્દોષ ગણાતું હતું. ગામના બધા લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક દિવસ ગામમાં એક મહામારી ફેલાઈ ગઈ. બધા લોકો ડરી ગયા અને બધાને એ મહામારીમાંથી બચાવવા માટે રસ્તા શોધવા લાગ્યા. વડીલો એકઠા થયા અને ચિંતિત મુખે વિચારવા લાગ્યા કે હવે શું કરવું. વિષને જોઈને વડીલોને એક વિચારો આવ્યો. તેણે ગામના લોકોને એકત્રિત કર્યા અને બોલ્યો, આપણે એકઠા રહીને આ મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ છીએ. જો આપણે સહયોગ અને એકતા દાખવશું તો અમે આ મહામારીને માત આપી શકીશું. વિષની વાત સાંભળીને બધા ગામવાસીઓ એકઠા થઈ ગયા અને સહયોગ કરવા માટે તૈયાર થઈ ગયા. લોકોએ સફાઈ રાખવી શરૂ કરી, સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને એકબીજાની મદદ કરવાનું શરૂ કર્યું. વિષના માતાપિતા પણ પોતાના ઘરના મદદ કરવા માટે નીકળી ગયા અને બધાની એકતા અને મહેનતના કારણે થોડા સમય પછી ગામ મહામારી મુક્ત થઈ ગયું. ગામના બધા લોકો ખુશ થયા અને વિષને અને તેના માતાપિતાને ધન્યવાદ આપ્યા. વિષ હવે ગામનો નાનો હીરો બની ગયો. ગામના લોકો સાથે મળીને ખુશી અને આનંદથી જીવી રહ્યા હતા. અને આ રીતે વિષ અને તેનો ગામ સુખમય અને સલામત